જામનગરમાં પીએમ મોદીએ વનતારાની મુલાકાત લીધી હતી। 2 દિવસ અગાઉ પીએમ મોદીએ મુલાકાત લીધી। મુલાકાતનો વિડીયો હવે રિલીઝ કરવામાં આવ્યો છે। પ્રાણીઓને નજીકથી નિહાળતા પીએમ મોદી જોવા મળ્યા। અનંત અંબાણી પણ વડાપ્રધાન મોદીની સાથે રહ્યા હતા। ત્યારે વનતારા વિશે પીએમ મોદીને માહિતી પણ આપી હતી। 2 દિવસ ગુજરાતના પ્રવાસ માટે થઈને પીએમ મોદી ગુજરાત આવ્યા હતા। ત્યારે રિલાયન્સના વનતારાની પણ મુલાકાત તેઓ દ્વારા લેવામાં આવી હતી। હવે આ વિડીયો સામે આવી રહ્યો છે વનતારાની મુલાકાતનો આ વિડીયો કે જ્યાં વનતારાની અંદર જે તમામ પ્રાણીઓ છે તેમનું નિરીક્ષણ કરતા તેમને નિહાળતા પ્રધાનમંત્રી મોદી જોવા મળ્યા હતા। તેમની સાથે અનંત અંબાણી પણ સતત હાજર રહ્યા હતા અને વનતારાની તેમને માહિતી પણ આપી હતી। વનતારાની અંદર અલગ અલગ જે વન્યજીવો રાખવામાં આવ્યા છે, હાથી છે, ચિમ્પાન્ઝી છે, અલગ અલગ જે વન્યજીવો છે તેમને નિહાળ્યા હતા। વનતારાની જે મુલાકાત લીધી તે દરમિયાનનો આ વિડીયો પણ સામે આવી રહ્યો છે। પીએમ મોદી દ્વારા વનતારાના દરેક જે વિભાગ છે તેના વિશે માહિતી મેળવવામાં આવી હતી। અનંત અંબાણી સતત તેમની સાથે હતા। પીએમ મોદી દ્વારા અલગ અલગ પ્રાણીઓને નિહાળવામાં આવ્યા છે। આ વિડીયો જે સામે આવી રહ્યો છે, વિડીયોની અંદર પ્રધાનમંત્રી મોદી અલગ અલગ પ્રાણીઓની સાથે તેમને નિહાળતા જોવા મળી રહ્યા છે। વનતારાની અંદર જે પ્રમાણે વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવા માટે તેમને સુરક્ષિત કરવા માટે તેને વનતારામાં રાખવામાં આવી રહ્યા છે। હાથી છે, વનતારાની અંદર અલગ અલગ અન્ય પ્રાણીઓ પણ રાખવામાં આવ્યા છે। ત્યારે વનતારાની મુલાકાત લેવામાં આવી હતી સંવર્ધન માટે થઈને, સુરક્ષા માટે થઈને જે વન્ય પ્રાણીઓ છે તેમને વનતારામાં રાખવામાં આવ્યા છે। વનતારાની અંદર જીરાફ પણ જોવા મળી રહ્યા છે। અલગ અલગ દેશ અને વિદેશથી જે પ્રાણીઓ લાવવામાં આવ્યા છે વનતારાની અંદર, જે જીરાફ છે, ઝેબ્રા છે, અલગ અલગ પ્રાણીઓ વનતારામાં છે જેમને નિહાળવા માટે થઈને પીએમ મોદી પહોંચ્યા હતા। વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેના ઉપલક્ષ્યમાં જ્યારે પીએમ મોદીએ ગુજરાતની મુલાકાત કરી હતી ત્યારે વનતારામાં રહેલા અલગ અલગ પ્રાણીઓને પણ તેઓ નિહાળતા જોવા મળ્યા હતા। વનતારાના વિશાળ જે પરિસર છે જેમાં વન્ય પ્રાણીઓને રાખવામાં આવ્યા છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, તેમના માટે થઈને એક અલગ જ જાણે દુનિયા ઊભી કરવામાં આવી છે વનતારાની અંદર। ત્યારે વનતારામાં મુલાકાત લેતા પીએમ મોદી અત્યારે જોવા મળી રહ્યા છે। જે વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે આ વિડીયોની અંદર પીએમ મોદી દ્વારા તમામ જગ્યાઓની મુલાકાત લેવામાં આવી હતી। મહત્વપૂર્ણ રીતે વનતારાની જે મુલાકાત લીધી પીએમ મોદીની સાથે અનંત અંબાણી પણ સતત હાજર રહ્યા હતા। આ સાથે જ આ વન્ય પ્રાણીઓ છે, જળચર પ્રાણીઓ છે, સ્થળચર પ્રાણીઓ છે, તમામ પ્રાણીઓ વિશે માહિતી પણ તેમના દ્વારા મેળવવામાં આવી હતી। ત્યારે અનંત અંબાણી તેમને માહિતી સતત આપતા જોવા મળ્યા છે। વનતારાની મુલાકાત દરમિયાનનો આ વિડીયો સામે આવી રહ્યો છે। 2 દિવસ અગાઉ જ વનતારાની મુલાકાતે પહોંચ્યા હતા પીએમ મોદી। પીએમ મોદીના ગુજરાત પ્રવાસની અંદર જ્યારે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેના ઉપલક્ષ્યની અંદર તેમણે આ પ્રવાસ કર્યો ત્યારે વન્ય પ્રાણીઓની પણ તેમણે મુલાકાત લીધી હતી। ઉપરાંત સિંહ દર્શન પણ કર્યા હતા। સાસણગીરની મુલાકાત ઉપરાંત જે વનતારાની મુલાકાત તેમના માટે થઈને જે પ્રાણીઓને નિહાળવામાં આવ્યા। પીએમ મોદીએ વનતારાની મુલાકાત લીધી। વનતારામાં અલગ અલગ પ્રાણીઓ રાખવામાં આવ્યા છે। દેશ વિદેશના જે પ્રાણીઓ છે તે અહીં લાવવામાં આવ્યા છે, ચાહે ઓસ્ટ્રેલિયન જે જીરાફ છે, ઝેબ્રા છે, તમામ પ્રાણીઓને અહીં રાખવામાં આવ્યા છે। વનતારા એલિફન્ટ કેમ્પની પણ તેમણે મુલાકાત લીધી હતી। હાથીઓના સંવર્ધન અને સુરક્ષા માટે થઈને જે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે વનતારામાં તેની પણ તેમણે માહિતી મેળવી હતી। અનંત અંબાણી સતત પીએમ મોદીની સાથે હાજર રહ્યા હતા અને વનતારા વિશે તેમણે માહિતી આપી હતી, જે જાણકારી આપી હતી। તમામ વન્ય પ્રાણીઓ વિશે પણ તેમના દ્વારા જાણકારી આપવામાં આવી હતી। વન્ય પ્રાણીઓ પર જે રિસર્ચ કરવામાં આવી રહ્યા છે, તેમના સંવર્ધન માટે જે કોશિશ કરવામાં આવી રહી છે તે તમામ વિશે જ્યારે પીએમ મોદીને માહિતી આપવામાં આવી। પીએમ મોદી આ પ્રાણીઓને નિહાળીને આનંદિત જોવા મળ્યા હતા। ત્યારે 2 દિવસ અગાઉ જ જ્યારે પીએમ મોદી પહોંચ્યા હતા, વનતારા ખાતે પહોંચ્યા હતા। જામનગરમાં વનતારાનું આખું વિશાળ પરિસર આવેલું છે જ્યાં વન્ય પ્રાણીઓનું સંવર્ધન કરવામાં આવે છે, સંશોધન કરવામાં આવે છે, તેમની સુરક્ષાને લઈને
પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે વનતારાની મુલાકાતે પહોંચેલા પીએમ મોદી દ્વારા આ તમામ વિભાગોની જ્યારે મુલાકાત લેવામાં આવી હતી, આ વન્ય પ્રાણીઓને પોતાના હાથની અંદર રમાડતા જોવા મળ્યા હતા પીએમ મોદી, ત્યારે જે સિંહ છે સિંહની સાથે પણ પીએમ મોદીનો આ વિડીયો જે સામે આવી રહ્યો છે, સિંહને નિહાળતા તેઓ જોવા મળી રહ્યા છે. ઉપરાંત જે સંશોધન કરવામાં આવી રહ્યા છે આ સંશોધન વિશે પણ પીએમ મોદી દ્વારા માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી. નિરીક્ષણ જે પ્રમાણે તેમના દ્વારા કરવામાં આવ્યું છે, દેશ વિદેશના પ્રાણીઓ જ્યારે ગુજરાતની ધરતી ઉપર જોવા મળી રહ્યા છે. વનતારાની અંદર વિશાળ પરિસર છે કે જ્યાં આખી જાણે પ્રાણીઓની દુનિયા ઊભી કરી દેવામાં આવી છે, જ્યાં જળચર પ્રાણીઓ પણ છે, સ્થળચર પ્રાણીઓ પણ છે, સર્પસૃષ્ટિ પણ જોવા મળી રહ્યું છે. આ સાથે જ જે પક્ષીઓની દુનિયા છે, રંગબેરંગી પક્ષીઓની આ દુનિયા ઊભી કરવામાં આવી છે વનતારાની અંદર. અહીં રિસર્ચ પણ કરવામાં આવે છે, સંશોધન પણ કરવામાં આવે છે. આ સાથે જ આ પ્રાણીઓને બચાવવા માટે થઈને કોશિશ કરવામાં આવે છે અને પીએમ મોદીએ આ સ્થળની મુલાકાત લીધી.